દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં। તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ। જે કંઈ પણ કરીશું બધું તમારી સાથે શેર કરીશ, તો જોતા રહેજો આગળ વ્લોગ। પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે। હવે વરસાદ આવે કે નહીં જોઈએ। આગ થયા છે ને રસોઈનો ટાઈમ થયો છે, તો રસોઈ બનાવી નાખ। અત્યારે 3:30 થયા છે ને કાંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, કારણ કે કંઈ કામ હતું નહીં ને સૂઈ ગયા હતા। તો ઉઠીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, તો કન્ટિન્યુ જોતા રહેજો મારો બ્લોગ। 4 થયા છે ને આજે જીગુને શનિવાર છે, તો એને આખો દી હોય સ્કૂલે। તો એને તેડવા જવાની છે, કેમ કે એને 10મું છે, તો આખો દી હોય। પહોંચી ગયા છે સ્કૂલે ને આ છે જીગુની સ્કૂલ। તો હવે જઈએ છે પાછા ઘરે। જીગુને તેડીને આવી ગયા છે ને આપણે ભયાનક રસ્તો પસાર કરીને ઘરે જવું જોશે। ક્યાં ગઈ તી હું? તને લીધા વગરની વહી ગઈ તી? આવું છે? અરે હાલ હાલ એ ગાંડી। ચાલો બધા સોડા ને વેફરનો નાસ્તો કરવા માટે। રાત થયા છે ને રસોઈનો ટાઈમ થયો છે, તો ફટાફટ રસોઈ બનાવી। 7 વાગ્યાનું મસ્ત કેવું વાતાવરણ છે, એકદમ ઠંડુ વાતાવરણ છે ને સવારે વરસાદ આવ્યો તો થોડોક, અત્યારે તો કઈ વરસાદ નથી।
આજે જે કાંઈ પણ કર્યું એ બધું તમારી સાથે શેર કર્યું, તો તમે પણ એકવાર જરૂરથી કમેન્ટ કરી દેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.